अन्य समाचारों गुजरात कांग्रेसના નેતાઓને આવ્યું છે દિલ્હી હાઈકમાન્ડનું તેડું। અમિત ચાવડા અને તુષાર ચૌધરી દિલ્હી પહોંચ્યા છે। कांग्रेस संगठन महामंत्री केसी वेणुगोपाल और प्रभारी मुकुल वासनिक साथे बैठक। नवुं संगठन माळखुं कांग्रेसना जनलक्षी कार्यक्रमों अंगे बैठकमां चर्चा थशे। स्थानिक स्वराजनी चूंटणी अंगे पण मंथन करवामां आवशे। आ अंगे વધુ માહિતી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપી રહ્યા છે। નરેન્દ્ર, જે પ્રકારે હાલ હાઈકમાન્ડનું તેડું આવ્યું છે અને કોંગ્રેસના નેતાઓ દિલ્હી મુલાકાત ખાતે પહોંચી રહ્યા છે, જાણવા માંગે શું હોઈ શકે છે આ મુલાકાતનો એજન્ડા? જી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જે અમિત ચાવડા છે એમને પોતાની પ્રદેશની ટીમ હજી સુધી મળી નથી અને રાહુલ ગાંધી જ્યારે છેલ્લે આવ્યા હતા ત્યારે પણ એમના દ્વારા આ સંદર્ભની અંદર ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે જે જિલ્લાનું માળખું છે એ તો જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે કોર ટીમ હોય છે અમિત ચાવડાની પ્રદેશ અધ્યક્ષની, કે જેને પ્રદેશનું માળખું કહેવામાં આવે છે, એની હજુ સુધી જાહેરાત નથી થઈ, ત્યારે એ માળખું તૈયાર કરવાની કવાયત અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે અને આ મહિનાના અંતમાં એટલે કે નવેમ્બરના અંત સુધીમાં એ માળખું જાહેર થાય એ પ્રકારની શક્યતા છે અને એને લઈને એક ચર્ચા કરવામાં આવનાર છે। આ સિવાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસે કેવી રીતના લડવું, કયા મુદ્દાઓ ઉપર પ્રજાની વચમાં જવું, એના સંદર્ભની અંદર ચર્ચા કરવામાં આવનાર છે। આ સિવાય આગામી 6મી તારીખથી કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ટ્રેક્ટર સાથેની સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આ જન આક્રોશ રેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે એ રેલીને લઈને આયોજન, આ સિવાય કોઈ મોટા નેતાઓને પ્રદેશમાં ખેડૂતોના મુદ્દે લડત ચાલી રહી છે કોંગ્રેસની, ત્યારે એમને ઇન્વાઇટ કરવું એ સહિતના તમામ મહત્વના જે કાર્યક્રમો છે ભવિષ્યના કોંગ્રેસના, એ તમામ મહત્વની બાબતો પર કેસી વેણુગોપાલ સાથે અત્યારે હાલ બેઠક કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પ્રભારી તેમજ તુષાર ચૌધરીની ચાલી રહી છે અને જે નિર્ણયો આવશે એ આજ સાંજ સુધીમાં સામે આવી જશે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર। તો અમિત ચાવડા અને તુષાર ચૌધરી સાથે હાઈકમાન્ડની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। ગુજરાત કોંગ્રેસની આગામી રણનીતિ આ બેઠક દરમિયાન નક્કી કરાશે।